આપણા પૂર્વજો મેળાઓ સવારના પોરમાં પોતાના ઢોર લઈ અને જતા. ક્યાં જતા? વાડીએ શેરીમાંથી નીકળે અને કાને હાથ દેતા જાય કે આજે કોના ઘરમાં ઘંટી ફરી નથી. અને જમણાને પણ ખબર પડે નહીં અને એમ કરીને ઘરે પાલી બાજુ પહોંચી જાય. આ કર્યું એમણે પુણ્ય વૃદ્ધિનું કાર્ય. કેમ કે બીજાનો વિચાર, કોઈ સંબંધ નથી, કોઈ સત્તા નથી, પણ એક જ કે પાયુભાઈ કે એમને ઘરે ઘંટી ચાલી નથી એટલે એને ત્યાં દાણા નથી, લાવ હું આપ્યા હું. ને એ પુણ્યના કારણે આજે તમે ક્યાં આવ્યા? હવે ગુરુમાજી કીધું ને, હવે તક્ષશિલાથી એડવાન્સ બુકિંગ નક્કી કરો. તક્ષશિલા પણ છે ને પુણ્ય ભૂમિ છે. નામ પાડ્યા બધા તક્ષશિલા. હવે કલિંગા એ હવે એવું કંઈક કાર્ય કરો કે એક કંઈક પુણ્ય વૃદ્ધિ આપના આજનું કાર્ય છે. એની સ્મૃતિ કંઈક આ બતાવો રસ્તો. દુબઈ જાઓ છો, સોનું લેવો છો કે લેવો ને? ત્યાંની યાદી લેવા ને. હવે આજે ગુરુદેવ પધાર્યા છે તો એની પુણ્ય સ્મૃતિ અહીંયા તક્ષશિલામાં જેટલા પણ રહેતા હોય એમને રોજ સવાર, બપોરે, સાંજ 12 નવકાર અને વધારે ભાવ થાય કે હૈદરાબાદ આવ્યા હતા તો એક બાધી ન કરવાની. આટલું ખાસ કરજો. 12 નવકાર ભૂલતા. સુનિલ સાહેબ દઈ દો સાહેબ. પાછળ લઈ થાળી આપો ને. એક થાળી ખાલી થાળી હા એના હાલો ભાઈઓ આ બાજુ એટલે
હા બાજુમાં છે હવે અહીંયાથી સાહેબ પધારશે રૂનવાલ ગ્રીન, તો બધાએ સકળ સંઘે ત્યાં સાહેબની સાથે રૂનવાલ ગ્રીનમાં પધારવાનું છે. અને ત્યારબાદ રૂનવાલ ગ્રીન થી સર્વોદય ક્યાં ચક્રેશ્વરી બંદી ચંદ્રપ્રભુ ચક્રેશ્વરી શંખેશ્વર પાર્શ્વનાથ ત્યાં દેરાસર સર્વોદય ત્યાં પછી નવકાશી છે અને બધાએ લાભ આપવાનો. શાદી માં પ્રભાવના આ લઈ લેજો. હા, આ પૈસા એમ જ લેજો. વંદન